રોજસ ટાયર ગેજ. હવે સૌથી પહેલાં તો રોજસ બ્રાન્ડની આપણે વાત કરીએ. રોજસ બ્રાન્ડ ગુજરાત રાજકોટની છે અને ઓલ ઓવર ગુજરાતમાં અમને ઘણી જગ્યાએ સ્ટોર છે, હાઈવે પર પણ મને સ્ટોર હોય છે. હવે તમે વિચારતો છો કે આ ડિવાઇસ શું છે. હવે ડિવાઇસની વાત કરીએ. હવે ડિવાઇસનો પર્પઝ એવો છે કે અત્યારની હાલમાં ઘણી ગાડીઓ જે બેઝ મોડલ હોય યા તો પછી થોડી તમારી જૂની કાર હોય એમાં ટીપીએમએસ યાને કે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ. દેટ મીન્સ કે અગર એટલે કે તમારા ગાડીના ટાયરમાં કેટલી હવા છે, કેટલું પ્રેશર છે, અંદર હવા ઓછી છે, વધારે છે, એના માટે હોય છે ટીપીએમએસ. અને ઘણી ગાડીઓમાં ખાલી એનો સિમ્બોલ બતાવતા હોય છે અને ઘણી ગાડીઓમાં દરેક ટાયરનું ઇન્ડિવિજ્યુઅલ ટીપીએસ અને ટાયર પ્રેશર બતાવતા હોય છે. હવે આ એ ગાડીઓ માટે છે કે જે ગાડીઓમાં ટીપીએમએસ આવતું નથી કે કોઈ જાતનું સિમ્બોલ બતાવતો નથી. હવે આપણે આ ડિવાઇસ કાઢીએ છીએ. ડિવાઇસ પહેલાં તમે જોશો તો તમને કિચન જેવું દેખાશે, એટલે તમે તમારા કિચનમાં લગાવી શકો છો. અને આપણે આ બટન પ્રેસ કરી એટલે ડિસ્પ્લે દેખાવા માંડે છે. એમાં 4 ઓપ્શન આપેલા હોય છે. એક તો પીએસઆઈ હોય છે, એક બાર હોય છે, એક કેપી હોય છે અને કિલોગ્રામ પર મીટર સ્ક્વેર સમથિંગ કંઈક લખેલું છે. હવે આપણો મેઇન તો આપણે પીએસઆઈમાં જ આપણે ટાયર પ્રેશર માપતા હોઈએ છીએ. હવે તમે પૂછો કે પીએસઆઈનું ફૂલ ફોર્મ શું થાય, તો પીએસઆઈનું ફૂલ ફોર્મ પર તમને કહી શકું, પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચ. આપણે એટલે ડીપમાં સમજવાની કંઈ જરૂર નથી. આપણે નોર્મલ વસ્તુ માટે આ ડિવાઇસ છે, એટલે આપણે કંઈ એનું બહુ મોટું સ્પેસિફિકેશન જોઈતું નથી. હવે તમે આ જે ડિવાઇસ છે, ડિવાઇસમાં અંદર એક આ હોલ છે. આ હોલ તમે ટાયરમાં હવા ભરવાની જે વાલ્વ હોય છે ત્યાં તમે પ્રેસ કરશો તો તમને બતાવશે કે તમારા ટાયરનું પ્રેશર કેટલું છે. અને ક્વોલિટી વાઇઝ ઘણું સારું છે. અંદર સેલ આવેલા જ હોય છે, નાખેલા જ હોય છે. બસ ખાલી પ્રેસ કરો અને તમારા ટાયરમાં અંદર વાલ્વ છે ત્યાં અંદર તમે દબાવશો એટલે તમને ઓટોમેટિક તમને આમાં પ્રેશર તમારા ટાયરનું બતાવી દેશે. એટલે જેટલું પ્રેશર બતાવશે, ટાયરમાં હવા ઓછી હશે તોય તમને ખબર પડી જશે. આ સ્પેસિફિક એ ગાડીઓ માટે છે કે જે ગાડીઓમાં ટીપીએમએસ આવતું નથી કે ટીપીએમએસ દરેક ટાયરનું ઇન્ડિવિજ્યુઅલ પ્રેશર બતાવતું નથી. એટલે ચલો હવે તમને હું બહાર ટાયરમાં તમને આનું ડેમો લઈને બતાવું કે આમાં મારા ટાયરમાં અત્યારે ગાડીના ટાયરમાં કેટલી એર બતાવે છે.